મનપાની પ્રથમ સામાન્ય સભા વડી બેઠકમાં કુલ 8 મુદ્દા અને 3 જૂના મુદ્દા અંગે કરાઈ ચર્ચા। વર્ગ 3ના ભરતી બઢતીના નિયમોમાં સુધારાને મંજૂરી આપતા બઢતી આપવા અંગેની મંજૂરી બાબતે ચર્ચા કરાઈ। 32 સરકારી શાળાઓને મનપા હસ્તક કરવા અંગે ચર્ચા। શુભારંભ કર્યો છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર, ફૂડ સેફ્ટી ઓફિસર જેવા વિવિધ વર્ગ 1, 2 અને 3ના કર્મચારીઓને સરકારશ્રીના નિયમો મુજબ ભરતી બઢતી નિયમોમાં સુધારાને મંજૂરી આપવામાં આવેલ છે। ગાંધીનગર જિલ્લા પંચાયત હસ્તકની 32 સરકારી શાળાઓને મહાનગરપાલિકા હસ્તક કરવા અંગેની ભલામણને મંજૂરી આપવામાં આવેલ છે અને નવીનમાં આસિસ્ટન્ટ સેક્રેટરીમાંથી સેક્રેટરીની બઢતી આપવાનો પ્રશ્ન ઘણા સમયથી મુલતવી હતો। સભાનો શુભારંભ કર્યો છે અને ગાંધીનગર મહાનગરપાલિકાના સબ ઓડિટર, સબ એકાઉન્ટન્ટ, મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, ડેઝિગ્નેટેડ ઓફિસર તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર